હર હર મહાદેવ, કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાંથી છો? તો આજે ફરી વાર એક નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે મિત્રો છે ને આપણે બ્લોગને સ્ટાર્ટ કરી દીધો છે જો સવારમાંથી જ એટલે બધા મિત્રોને ગુડ મોર્નિંગ. ને આજે આપણે મિત્રો નવું આપણે કામ જ કરવાનું છે. એ નવું કામ શું છે મારા માં કહે શું છે મારા નવું કામ? ખાડો ગાળીએ છીએ વાડીએ જઈને જય માતાજી જય મા મંગળ ધીમે ધીમે શરૂ કર્યું. આવડા છે ને સંડાસ બાથરૂમનો મિત્રો અહીંયા ખાડો આપણે ગાળવાનો છે જો. એટલે બધું છે ને મિત્રો પાણી છે ને આમાં હેઠું આ બાજુ આ સાઈડ ઢોળાતું કામાં આ સાઈડ છે ને મિત્રો ઢોળાતું ને એટલે અહીં નવો કરી નાખવાનો છે. ને અમારા પપ્પાએ છે ને મિત્રો તીકમમાં લગાડી દીધું છે પટ્ટી મારી દીધી. ત્યાં તો ટપકું થઈ ગયું. આમાં છે ને મિત્રો ધ્યાન અમે રાખવું પડે બહુ. આ ભાવ છે ને ખાડો અત્યારે થોડોક નાનો વિચાર કરેલો છે એથી ખબર એટલે ફાવે નહીં ને. આફળી ગયો ટપકો પાડી દીધો હો પપ્પા. આમાં મિત્રો છે ને મારે મિત્રો ગાળ કાઢતો જાવ ને મારા પપ્પાને છે ને મિત્રો ખોટતું જાવ જો એ રીતનું હતું. આ છે ને આ ફળાઈ ગયું છે તો આપણે જ ખાલી ગાળ કાઢવાનો એટલો ખાડો જ ગાળ્યો છે. ને હવે છે ને મારા પપ્પાએ લગાડી દીધું એટલે આપણે મિત્રો ઘડીક કોરો થઈ ગયો. 10-15-20 મિનિટ તો લગભગ કોરો ખાવો જ કા પપ્પા? કળ સડી ગઈ. હજી આ ખાડો લગભગ 4 દિવસ ચાલુ થઈ કર્યું પણ 3-4 દિવસ લગભગ એક ખાડામાં થઈ જાય ધીમે ધીમે કા પપ્પા? એટલે આ બધું ધીમે ધીમે છે ને ચાલુ કરવાનું છે. અને બાકી જો 4 મિત્રો છે ને નજરાનું આપણે બાંધેલું છે અમારા માએ મસ્તીનું જો ગાડીઓ બે મેકાઈ ગઈ છે. અહીંયાથી નહીં લગભગ ખોદાય એટલે ગાડીનું છે ને બધું વટી જાય પછી એવું લાગે અડધી આમાંથી આમ અડધું હાલવાનું થાય કા ક્યાં? હા મારા પપ્પાને સાસ નહીં ખવાય મિત્રો સાસનું વિચાર કામકાજ વિચાર સારું વિચાર થઈ ગયું. 4 મિત્રો આવી જશે તો છે ને આપણે વાળીએ કેમ કે અત્યારે મારા પપ્પાને અત્યારે લગાડી દીધું છે એટલે થોડુંક તેમ તો લાગી ગયું છે. એટલે આમ તો એને કોરો થઈ ગયો મારે થોડુંક મિત્રો કામ આવી ગયું. મને કે હું કોરો ખાવ ને તું કે સાહેબ વાળીએ ને મારા મા મિત્રો અત્યારે સાસ ફેરવતા અત્યારે જો આપણે મારા પપ્પાવાળી ગાડી લઈને ખડ વાટવાનું છે. અને પછી મિત્રો ખડ લઈને જાવ ને પછી ઘરે જઈને ચા પાણી પહેલી સામીનાથ નો મિત્રો હાલે આપણે પછી ચા પાણી પીને પછી મિત્રો આપણે ખાડો આપણે ગાળવાની પછી શરૂઆત કરી દઈએ. મિત્રો અત્યારે આપણે ખડ લઈને આવી જાય છે ને જો થોડીક ધૂળ કાઢવાની છે ને ઉપાડી લીધી છે. એક વળો વિચાર છે ને ઉપાડી લીધો પાવ છે ને ખોદવાનું મિત્રો વિચાર કામકાજ બહુ સારું ને વિચાર છે ને જો બે થઈ ગયા સારું થઈ ગયું કે એમ હે 2 વાળા લઈ લીધા ને એક વાળો વિચાર આવીને મેં 400 ધોળી વિચાર કાઢ નાખી આમ ગરમી કરાવી દીધી. સા મેક દીધી કાબ સા પીવી પડે મિત્રો મારા પપ્પા ને મારા બે ને અત્યારે આમ સા અત્યારે બનવાનું કામકાજ અત્યારે ચાલુ છે. ને જાગૃતિ બેન ને લગભગ છે ને આવવાનો ટાઈમ થઈ ગયો છે કામાં. હા જો સા પાણી પી લઈને તો આવી જાય ને સીધા લગાડી દઈએ મિત્રો છે ને ધૂળ કાઢવા પેલા કામે લગાડી દઈએ કા મિત્રો તો આખો દિવસ ને ખાડો ગાળવાનો છે ને આમ બળ કરે. તો મિત્રો અત્યારે આપણે ચા પાણી પી લીધા છે ને કેટલા વાગી જશે ખબર? અત્યારે ઉપર આપણા ફોનમાં જોઈ લઈએ 11:30 મિત્રો ચા છે ને આપણે જાગૃતિ બેન આવી જશે 10:30. અત્યારે મિત્રો ચા પાણી પહેલાં પી લીધા ને જો ના છે ને હવે કામે અત્યારે લાગી જશે. મારા પપ્પાને ખોદવાનું ને મારે ને જાગૃતિ બેન ને 2 વારોને મારે ધૂળ ભરવાની થાય કા બેન? હા તો અત્યારે બેસી ગઈ સાઈન્ડલો કરી નામ તો કેમ લાગ્યો? સારો લાગ્યો સારો બેન લાગે કોઈ દિવસ સાઈન્ડલો ન કરે આ વખતે મેં કરી દીધો એવા કર્યો એટલે હું આવતા વેત મારે કામે સોટી પડવાનું સોટવું જ પડે ને. આ તો મારા માં છે ને આની માલના ઢાળી આની નાખશે ધૂળ ને અમારે 2 વારોને જાવડે આની આમ એટલી ભરવાની છે ને અમારા માં સામે જવા દે અમને માં એટલે ઢેગલો અહીં મોટો નો થાય કા એ રીતનું છે. તો આણી અત્યારે ખોદાતું જાય અહીંયા અમારે બાળે જાગૃતિ 2 ભર નાખવાની આણી પી માલના ઢાળીએ જાય એ રીતનું કરવાનું છે. ને અત્યારે છે ને જો બધો ભંગાર હતો ને આપી દીધો છે અત્યારે કા બેન? કેટલો મિત્રો ભંગાર હતો કેટલામાં જો જરી કેવો ખાલી કોને મને નથી ખબર પપ્પાને ખબર છે. આખો ટેમ્પો ભરી દીધો બધો ભંગાર કાઢી નાખ્યો અને બપ્પાને છે ને લગાડી દીધું ને કાવ હવે પા લાગી ગયા કામે હે. Wow, very dangerous.
હવે કળ ઉતરી ગયો આ ટોપી પર કાઢો તો આ તો બી જો હા યાર હા પટ્ટી મારી દીધી બેન્ડલ પટ્ટી મારી દીધી કાબુ આમ હું શું કર્યું આમ અડી ગયું એ સેદ રહી ગયું આમ તો આમ કરી કડીક ના કઈ અડી ગયું હા ના પડાઈ દીધું તો એ કડીક ની લેવો કળ હોય કડીક ની હોય એવું હોય કા અમારે સોટી પૂરો લાગી પા લાગી દો કામે પા બધા આપણે એક ગાડી છે ને મિત્રો જો બારી રાખી ને એક ગાડી અંદર આ રીતનું છે ને જો એક શું કહે એક વાલું કેવું બા લેવાઈ ગયું કેવા ને સાઈન કોઈ એક સાયો લેવાઈ ગયો હવે છે ને એક સાયો ધૂળ પેલા કાઢ નાખવાની હોય અત્યારે શું કહેવાય કોદી ને મારા પપ્પા અત્યારે એમ જો અહીંયા બેઠી ગયા છીએ હું કોનો ખાવાનો હવે અનિલ ગાળા કાઢવાનો હા તો જો મિત્રો મારા પપ્પા અત્યારે બેઠી ગયા છીએ અને આ વખતે જો પહેલી વખત તો ભાઈ ધૂળ કાઢીએ અને બીજી વખત મારો વારો છે એક વાર એટલે ઠાક્યું ની ગાબુ પર હા એક વાળા જે કરી માં અહીંયા ઢેગલો છે એ બધું અહીંયા હું ચલાવું છું અહીંયા પર માર આમ જવા દે એમ ગમે જામ હા તો એક સાયો પિતારે લેવાનો હા તો મિત્રો એવું છે અને શું કહેવાય કાલ તો ભાઈ એકલો કાઢતો હતો પણ એક વખત મેં કઢાવ્યું ને તો હવે ભાઈ હળી ગયો કે તારે કઢાવવાનું જ છે જો એવું છે ને મારા ભાઈ આમ બેહી ગયા મુકડી પોરો ખો અલ્લાહ ખરો કઈ ગયો મિત્રો અત્યારે આપણે એક સાયો નાખી દીધો છે ને તો બીજો સાયો અત્યારે ખોદવાનું કામકાજ ચાલુ હવે મિત્રો આપણે જાગૃતિબેન ને ખોદવાનું શું કે ભરવાનું છે મારે ભરવાનું કાલે એકલો ભરતો હતો ને તો એક વખત ભરવા લાગ્યું કેમ કે પાણી પીવા ગયો મેં લાઈન નહીં થોડું ભાઈને ઓછું તો આજ હું કહી કે આજ તારે લેવાનું છે એટલે કોરો દેવો પડે પ્રભુ મારા માં જો અત્યારે એક કાંઈ આ ટાંકો ઢેકલો નાખવાનો છે ને અહીંયા છે ને જો ખોદવાનું અત્યારે કામકાજ ચાલુ છે તો કઈ રીતે ખોદે આમાં ભાઈ છે ને મિત્રો આમાં શેમાં ઠાકી દઈએ જો ખોદવામાં ઠાકી દઈએ કા બાપા ખોદો બહુ ભી પડે ભરવામાં એટલી બધી ન પડે તો બળ કરે તો હા એટલે અમારે માં અત્યારે આખો ઢેકલો ને ખાલી કરવાનો છે ને અમારે આવડો ઢેકલો આખો ભરવાનો છે આ રીતનું છે એક સાંઈ મિત્રો પાસે જાગૃતિબેનને કહ્યું અને પછી પા મિત્રો તમને બતાવ્યું જો અત્યારે તો ખોદવાનું કામકાજ બધું ચાલુ ઘણું ઉપાડી લીધું હો પપ્પા હા મિત્રો અત્યારે એક વળું વિચાર કાઢ નાખ્યું છે ને બંધી જાય છે નીચે કાઢવા હા તો આમ કે ઢગલો કરી દીધો મોટો જબર ને હવે આપણે જાગૃતિબેન વિચરાશે ને ખોદવામાં આમ મિત્રો છે ને એમ કહ્યું કે થોડાક ઠાકી દઈએ પણ ખાલી 2 થી મિનિટ આમાં શિયાળા તો ખોદવામાં ને ગાળાથી કાઢવામાં 3-4 મિનિટ થાય કા બાપા ભરવાનો કોલો બેન ગળાવજો ભાઈ હા પહેલી મારી દીકરી તો નહીં તું ભરી હતી તો આ છે ને મિત્રો મેં દીકરી ઓલો ગાળ કાઢ્યો ને લાટ બધી આજકાલ ધૂળ હતી ને આજકાલ ઓછી છે તો આનો વારો આવ્યો ને એટલે થોડીક ઓછી આજકાલ ધૂળ કરી નાખી આ મારા બાપા કા બાપા એવું કઈ નહીં એવું છે તો ઓલા ખરે કેટલી ધૂળ હતી ને આજકાલ કેટલી છે તો તમને બતાવી દઉં તો મિત્રો અત્યારે આપણે બધે જમીન હવાના અત્યારે પાસે અત્યારે મિત્રો છે ને કામ અત્યારે બધું લાગી જશે અત્યારે છે ને જો આપણે જાગૃતિબેનનો વારો છે આમ તો બે આમ તો પાછા ઓલા લઈ લીધા છે ને મારા માં અત્યારે તો ભાઈ નાખવા ગયા આપણે જાગૃતિબેન ગળ કાઢે છે અને મારા પપ્પાનો વારો પૂરો થઈ ગયો છે એટલે તો અહીં બેઠા આ ફૂલ જોશમાં કામ આલે છે હે ફૂલ જોશમાં કામ શરૂ છે હવે આ જલ્દી તો મારા પકડી ગયો છે અડધે પત્તો લગભગ તો પોકી દા હે સમજો કેટલો અત્યારે ગળ નાખ્યું આમ જાગૃતિ અત્યારે ઊભી ને કેટલી અડધી અત્યારે ઓલી થઈ ગઈ જો મજા આવે ને મજા હું ખાતી તડકાની કા કેટલા 3 વાગ્યા અત્યારે એમ તો 2:30 વાગ્યા તો એ સારું મિત્રો કામ આપણે કરી નાખ્યું એવું છે ને અત્યારે જો હવો નિમિત્તે હવાની મેં કહો અત્યારે તો બધા અત્યારે કામ અત્યારે કરે છે ને આપણે જાણ છે અત્યારે મિત્રો પાછું હવા થોડું કામ આવી ગયું એટલે તો આમ તો મિત્રો આજના બ્લોગમાં બસ અત્યારે આવું જ હતું જો ખાડાનું ને એવું હતું તો આમ તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવા બાકી મળ્યું કાંઈક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય